સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતાવહ વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યમ ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ન ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભાવે નિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મોર્ષા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવે તીતંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાતી સાધકનો તો ભાનો જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણેટને રસનિબંધ શિથિલ થાય જાણેટને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિયાર શેષો તું રીઝતા શકલ જ્ઞાયક દેવરીશે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો અયરણમ નમો વજણમ નમો લય શવ શ્રાવણમ ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ 167 નંબરનો કરસ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજવાનો બાકી હતો. કરનાર નહીં જાણે અને જે જાણતો તે નવ કરે, કરવું કંઈ પણ કાર્ય તે તો રાગ કર્મ તણો ખરે. અજ્ઞાનમય એ રાગ અધ્યવસાન ભાવ કયો જીને, તે હોય મિથ્યા દ્રષ્ટિને જે બંધનું કારણ બને. જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી. કરવું એ તો વાસ્તવમાં કાર્યનો રાગ છે. કર્મનો રાગ એટલે કાર્યનો રાગ છે. અને રાગને અજ્ઞાનમય અધ્યવસાય કીધો છે. અને જે કોને હોય નિયમથી મિથ્યા દ્રષ્ટિને જ હોય. અને તે અધ્યવસાય જ ખરેખર બંધનું કારણ છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ જે કીધું એની અંદર કે ધર્મી જીવ તો પોતાની શુદ્ધ નિર્મળ પરિણીતિને પણ માત્ર જાણે જ છે. અને સાથે જે અશુદ્ધ રાગાંશ છે એની સાથે એને પણ તે માત્ર જાણે છે. જે રાગાંશ થાય છે અને તે કરતો પણ નથી, એને અડતો પણ નથી, જ્ઞાતાપણાથી તેને માત્ર ને માત્ર જાણે જ છે.
રાગને અજ્ઞાનમય અધ્યવસાય કીધો. અહીંયા રાગનો અર્થ રાગની અંદર એકત્વપણું, રાગની અંદર રક્તપણું, રાગથી લાભ માનવો, એ પણ રાગમાં એકત્વ બુદ્ધિ જ છે. અને જે જીવને આવો અજ્ઞાનમય અધ્યવસાય છે તે નિયમથી મિથ્યા દ્રષ્ટિ છે. કારણ કે એની એવી એક મિથ્યા માન્યતા પણ છે કે હું જીવોની દયાનું પાલન કરી શકું છું, બીજાને હું મારી અથવા જીવાડી શકું છું, જ્યારે ખરેખર વાત એનાથી સર્વથા જુદી છે. જ્ઞાની તો પોતાના રાગનો પણ તે માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે. જ્યારે તે પોતાના રાગાંશનો પણ કરતા ભોગતા નથી, તો બીજામાં કંઈ કરે એ પ્રશ્ન જ એમાં ઉપસ્થિત થતો નથી. પંડિત જયચંદજી છાબડાએ પણ સુંદર વાત કરી. એ જ રીતે પાંડે રાજમલજીએ કરસ ટીકાની અંદર જણાવ્યું કે જે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે, પોતાના આત્માની અનુભૂતિ કરે છે, તે કર્મના ઉદયની સામગ્રીમાં અભિલાષા વાંછા કરતો નથી. અને જે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ કર્મની વિચિત સામગ્રીને પોતાની જાણીને, સ્વની જાણીને અભિલાષા કરે છે, તે મિથ્યા દ્રષ્ટિ જીવ શુદ્ધ સ્વરૂપને અનુભવી શકતો નથી, જીવને જાણતો નથી. એટલે કે મિથ્યા દ્રષ્ટિ જીવના શુદ્ધ સ્વરૂપનું જાણપણું ઘટિત થતું નથી. પછી એના ઉપર કવિવર બનારસી દાસજીએ 4 છંદની રચના કરી, તે પણ આપણે જોયું. એની અંદર ખાસ તો હતું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એના ઉપરની વાત હતી, તે પણ આપણે સમજ્યા હતા. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 167 નંબરના કરસની આપણે વાત કરીએ તો કે જે જાણે છે તે કરતો પણ નથી, જે જાણે છે તે કરતો નથી, અને જે કરે છે તે જાણતો નથી. કરવું તે ખરેખર કાર્યનો, કર્મનો રાગ છે. અને રાગ જે છે તે અજ્ઞાન છે, અને અજ્ઞાન છે તે બંધનું કારણ છે. આ કરસની અંદર આ જ વાત બતાવી છે કે જે જાણે છે તે કરતો નથી, તે કરે છે તે જાણતો નથી. જે કરવું તે ખરેખર કર્મનો એટલે કે કાર્યનો રાગ છે. એટલે રાગને મુનિઓએ અજ્ઞાનમય અધ્યવસાય કીધો છે. અને અજ્ઞાનમય અધ્યવસાય નિયમથી મિથ્યા દ્રષ્ટિને હોય છે, અને તે બંધનું કારણ છે. આ કરસની અંદર આચાર્ય ભગવંત કહે છે કે જે જાણે છે એટલે આત્માને જે ચેતે છે, આત્માને જે અનુભવે છે, સ્વભાવને આશ્રય કરીને એ પોતાના ભગવાન આત્માને, જ્ઞાયક તત્વને જે જાણે છે, તેનામાં કર્તૃત્વ બુદ્ધિ નથી હોતી, તે કરતો નથી. જાણવામાં તો હું જ્ઞાતા છું, રાગનો પણ તે ખરેખર કરતા નથી. તો રાગનો કરતા નથી, પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવોનો પણ તે કરતા નથી. તો પરની ક્રિયા પણ કેવી રીતે કરી શકે? તો પરની ક્રિયા પણ મારાથી થતી નથી. પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર પ્રવચનની અંદર જીન મંદિરની વાતો કે કડિયાએ બનાવ્યું નથી, એન્જિનિયરે બનાવ્યું નથી, પ્રમુખ પણ એ બનાવી શકતો નથી. તો કે મેં મંદિર પણ બનાવ્યો અને હું જાણનાર પણ રહ્યો, એમ 3 કારમાં બને નહીં. મંદિર તો મંદિરના કારણે બંધાય છે. મંદિર મંદિરને કારણે, એની અંદર રહેલા અનંતા પરમાણુની એની પોતાની યોગ્યતા છે, ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાની એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે તે રચના થાય છે. તો મંદિરને કારણે બંધાય છે. એ એન્જિનિયરથી પણ બંધાતું નથી, કડિયાથી પણ બંધાતું નથી, પ્રમુખ પણ એનું ધ્યાન રાખે માટે મંદિરની સુંદર રચના થઈ એમ પણ નથી. તો એ તો એને કારણે એ સમયમાં પરમાણુની પર્યાય થવાની હતી, તે થઈ છે, એની યોગ્યતાથી થઈ છે. એ પરમાણુ અનંત પરમાણુની એ જન્મક્ષણ હતી, એની હોનાર હતી, એની એ ભવિતવ્યતા હતી. તો પ્રશ્ન એ થાય, પૂતગલને શું ખબર પડી કે અમારે આ થવાનું છે? પૂતગલને થોડી ખબર હતી કે અમારે આવી રીતની અમારે કાર્ય, અમારું ક્રિયાવર્તી શક્તિને આ પ્રમાણે પરિણમવાનું હતું. તો કે ખબર પડતી હોત તો એ દ્રવ્ય જળ હોત જ નહીં. 6 દ્રવ્યની અંદર ખાલી એક જીવ દ્રવ્ય જે છે તેને ખબર પડે છે.
ખબર વાળું દ્રવ્ય એક જ છે જીવ દ્રવ્ય. ખબર વિનાના 5 દ્રવ્ય છે: પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. એ જ્ઞાન વિનાની ચીજ છે. એની પર્યાયનો કાર છે તો પર્યાય થાય છે. એની પર્યાયનો એક જન્મક્ષણ છે, એની યોગ્યતા છે. પ્રવચન સારની અંદર પણ કીધું કે જે સમયે જે પર્યાય પરમાણુઓની થવાની છે તે તેની જન્મક્ષણ છે, તે એની જન્મની ઉત્પત્તિ છે. તે સમયે તે પર્યાયથી થઈ છે, તે સમયે તે પર્યાય થઈ છે, એની યોગ્યતાથી થઈ છે. કોઈ બીજાથી થતી નથી, કોઈ કડિયાથી થતી નથી, કોઈ પ્રમુખને કારણે થતી નથી. આ અનંત પરમાણુઓ છે એની અંદર, તો એની પર્યાય એ સમયે એવી જ ઉત્પન્ન થવાની હતી. તો એ બન્યું, મંદિરની રચના થઈ. પરંતુ કોઈ એમ કે મારાથી બન્યું છે, તો એ મિથ્યા ભ્રમ અજ્ઞાન છે. પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા, અહીં તો પેલા જંગલ હતું સોનગઢમાં, અહીં પાડા બેસતા હતા. તો પૂજ્ય ગુરુદેવશ્રીના જીવન ચરિત્રની અંદર સુમન પ્રકાશજીએ જે અમુક એના અંશો લીધા છે, એમને એક રચનાની અંદર એમાં છે કે લોકો, ગામના લોકો આવીને કે સાહેબ આપનો પ્રતાપ છે, પહેલા તો અહીં પાડા બેસતા હતા, એની જગ્યાએ મંદિરની રચના થઈ. તો પૂજ્ય ગુરુદેવશ્રીએ શું જવાબ આપ્યો કે એ પર્યાયની એવી યોગ્યતા હતી. બસ આ જ્ઞાનીનો ને અજ્ઞાનીનો ફરક છે. પેલા અહીં જંગલ હતું, પાડા બેસતા હતા, એની જગ્યાએ આ મંદિરની રચના થઈ. અંદર 4.25 લાખ અક્ષર કોતરાણા પરમાગમ મંદિરમાં. તો કે એ સમયે થનારી ચીજ હતી, એ સમયે એમ જ થવાનું હતું. આ વસ્તુ બેસાડવી ખૂબ અઘરી છે કે જીવ નીતર અભિમાનમાં દોરવાઈ જાય. જો મારા કારણે મંદિરની રચના થઈ. નરસિંહ મહેતાએ પણ કીધું, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડાનો ભાર, ગાડાની નીચે કૂતરું જતું હોય તેને એમ લાગે હું ગાડું ચલાવું છું. એટલે ટૂંકમાં આ કરસની અંદર એમ કહેવાની વાત છે, જાણવું અને કરવું બે એક સાથે હોય નહીં. ય જાનાતી સ ન કરોતી, ય જાનાતી સ ન કરોતી. આત્મા જે છે એ કેવો છે? જ્ઞાન અને આનંદથી ભરપૂર છે, એ એનો સ્વભાવ છે. તો જે જ્ઞાન સ્વભાવ છે એ રાગ થાય છે કે પરની ક્રિયા જે થાય છે એને જાણે જ છે. જાણવું એનો સ્વભાવ છે, અને જે જાણે છે તે કરતા થતો નથી. કારણ કે આત્માનો સ્વભાવ જ્ઞાન, પિંડ, પ્રજ્ઞા, બ્રહ્મ સ્વરૂપ છે. એવા સ્વરૂપને જેણે જાણ્યો તે જાણનારો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ જે રાગ થાય છે, પણ તે રાગનો પણ તે જાણનાર રહેશે. જેણે ભગવાનને જાણ્યો, આત્માને જાણ્યો, તે જાણનારો શુભ ભાવનો પણ જાણનાર રહેશે. કેમ કે એની દ્રષ્ટિ ક્યાં છે? નાયક ઉપર છે. એની દ્રષ્ટિ વિભાવ ઉપર નથી, એની દ્રષ્ટિ પર્યાય ઉપર નથી, એની દ્રષ્ટિ પર ઉપર નથી. રાગ ચાહે તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિનો હોય, ક્રોધ, કામ, માયા, લોભ આદિનો હોય, તો પણ ધર્મી જીવ એને કહીએ કે જે જ્ઞાતા દ્રષ્ટા જાણવાનું કાર્ય કરે, જાણન દેખન પર્યાયનું કાર્ય કરે. માટે કીધું જે જાણે છે તે કરતો નથી. આ દેહ છે એ માટી છે, ધડ છે, ધૂળ છે. કર્મ જે છે તે પણ માટી છે, ધૂળ છે. પુણ્ય પાપના જે ભાવ થાય છે એ પણ આશ્રવ તત્વ છે, એ કંઈ આત્મ સ્વરૂપ નથી, એ મલિન ભાવ છે. એ મલિન ભાવ જે પરિણામ થાય છે, જેની દ્રષ્ટિ ભગવાન આત્મા તરફ છે, તો એ મલિન ભાવનો પણ, એ રાગનો પણ તે જાણનારો રહેશે. કેમ કે જાણવું, દેખવું એ એનો ધર્મ છે. માટે વારંવાર કહે છે, જે જાણે છે તે કરતો નથી. પરની ક્રિયા અને પરની દયા પારી શકું છું, પરની હિંસા કરી શકું છું, એમ જ્ઞાની માનતા નથી. આપણે તો હું આટલા લોકોને નભાવું છું, મારો આ ધંધો છે, મારે કારણે આટલા લોકો, આટલા કુટુંબ નભે છે. તું પરની ક્રિયા કાંઈ પણ કરી શકતો નથી, તું શેકેલો પાપડ પણ ભાંગી શકતો નથી.
પરની દયા, તો પરની દયા હું કેવી રીતે પારી શકું? એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે, તો એની દયા કેવી રીતે પારી શકું? હું તેને કેવી રીતે બચાવી શકું? તેવી રીતે હું તેને કેમ મારી પણ શકું? તો જ્ઞાની એવું નથી માનતા હું એને બચાવી શકું, હું એને મારી શકું. છતાં પણ એ એરિયા સમિતિનું પાલન કરતા દેખાય, સ્વચ્છંદી નથી થતા. એ જાણે છે એ બચવાનું છે, એના આયુ કર્મના નિમિત્તે બચશે, એ પણ નિમિત્ત. ધર્મી એવું જાણતા નથી કે હું કોઈની દયા પારી શકું. નાયક સ્વભાવ એની ઉપર જેની દ્રષ્ટિ છે, જેનો ધર્મ જાણવું દેખવું છે, તો જાણવા દેખવાનું કાર્ય ધર્મીનું છે, ત્યાં રાગનું કાર્ય તેનું નથી, વિભાવનું કાર્ય તેનું નથી. વ્યવહાર રત્નત્રયનો રાગ, દેવ ગુરુ શાસ્ત્ર સાચા, એની શ્રદ્ધા, એની ભક્તિ, એનો જે રાગ છે એનો પણ કરતા ધર્મી નથી. માટે અહીં કીધું હું દયા પારી શકું, હું હિંસા કરી શકું, એ વાત નથી. અહીં તો કે છે જે ભાવ આવ્યો જાત્રા આદિનો, દયાનો, વ્રતનો, ભક્તિનો, પૂજાનો, કોઈ પણ ભાવ આવ્યો, જે રાગ છે, તો ધર્મી જીવ એ તો એને કહીએ એ રાગનો પણ એને આવે છે ભૂમિકા અનુસાર રાગ, તો એ રાગનો પણ કેવો રહેશે? જાણના રહેશે. હું ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાન પુંજ આત્મ સ્વરૂપ છું, તો હું જાણનાર દેખનાર છું. જાણવું દેખવું પર્યાય તે ધર્મ છે, એ રાગનો કરતા થતો નથી. કેમ કે રાગ પોતાનો કોઈ ગુણ કે પવિત્ર શક્તિ નથી, કે એવી એની અંદર રહેલા અનંત ગુણમાં એવી કોઈ ગુણ નથી કે એવી કોઈ શક્તિ નથી જે રાગ રૂપે, વિભાવ રૂપે પરિણમે, વિકાર રૂપે પરિણમે. આત્માની અંદર અનંત ગુણ છે, પણ કોઈ પણ ગુણ વિકારપણે પરિણમે એવો કોઈ ગુણ નથી. તો પ્રશ્ન થાય ને, વિભાવિક શક્તિ તો છે ને, તો વિભાવિક શક્તિનો અર્થ, વિભાવનો અર્થ કોઈ વિભાવ રૂપે પરિણમવું એમ નથી. વિભાવના બીજા દ્રવ્યોમાં તેવી શક્તિ નથી, એવી એક વિભાવિક શક્તિ છે. અહીંયા કહે છે ભગવાન આત્મા ઉપર જેની દ્રષ્ટિ થઈ, દ્રષ્ટિમાં પરમ સત્તાનું જેને ભાન થઈ ગયું, પરમ સત્તા પૂર્ણાનંદ સ્વરૂપ એવો જે પોતાનો સ્વભાવ, એની જેને દ્રષ્ટિ થઈ ગઈ, તે જાણનાર રહેશે. એની જગ્યાએ અત્યારે આ કાળની અંદર, પંચમ કાળની અંદર વ્રત કરો, ઉપવાસ કરો, જાત્રા કરો, ભક્તિ કરો, તો એ બધો રાગ ભાવ છે, અને રાગના કરતા થવું એ અજ્ઞાન ભાવ છે. શુભ ભાવ હોય, અશુભ ભાવ હોય, એ રાગ દ્વેષનું, એ રાગ દ્વેષ છે, અને રાગનું કરતા થવું એ અજ્ઞાન ભાવ છે. અને એ અજ્ઞાન અધ્યવસાય તે બંધનું કારણ છે, અને તે મિથ્યા દ્રષ્ટિને નિયમતી હોય. મારી અંદર પ્રભુતામાં એવો પ્રભુતા નામનો પણ ગુણ છે, તો અનંત ગુણમાં પ્રભુતા ગુણનું સ્વરૂપ સમાયેલું છે. એ પ્રભુતા રાગને કરે એવી કોઈ પ્રભુતા એની અંદર છે નહીં. ઘણા લોકોને જીન વાણી પ્રત્યે એટલો અહોભાવ હોય, ઘણાને એટલું કંઠસ્થ હોય, તો એ એક પ્રકારનું વરદાન છે. અંદર ક્ષયોક્ષમ ભાવે વિકાસ થયો છે. એમ આત્મા જ્યારે જ્ઞાન સ્વરૂપ ભગવાન, ભલે વિશેષ ક્ષયોક્ષમની દશા ન હોય કોઈ જીવને, પરંતુ પોતાનું સ્વરૂપ એવી જેને સમ્યક દ્રષ્ટિ થઈ છે, તે ધર્મી જીવ ધર્મ નામ જાણવા દેખવાની પર્યાય કરે, તે ધર્મ છે. બધાને ક્ષયોક્ષમ ન પણ હોય, કોઈને એવી વરદાન હોય, તેને ક્ષયોક્ષમ વિશેષ એને ઉગાડતી હોય, ને ઘણાને યાદ પણ ન રહેતું હોય, પરંતુ જેને આત્માનું ભાન થયું છે એવો ધર્મી જીવ એ રાગ દ્વેષ આદિ ભાવોનો તે જાણનાર રહેશે, દેખનાર રહેશે, જ્ઞાતા દ્રષ્ટા. માટે કહે છે જે જાણે છે તે કરતો નથી, જે કરે છે તે જાણતો નથી. એ રાગ આવે છે તો તેની દ્રષ્ટિ એના ઉપર છે, તો કરતા છે. રાગ ઉપર એની દ્રષ્ટિ હે તો એ રાગનો કરતા છે.
જે મિથ્યાભ્રમ છે. જ્ઞાતાની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર છે, એ કારણે તે જ્ઞાતા દ્રષ્ટા રહેશે, તો એ રાગનો કરતા થતો નથી. અને પર્યાય બુદ્ધિવાળો રાગ, દ્વેષ, દયા, દામ, વ્રત, તપ, ભક્તિ આદિના જે પરિણામ થાય છે એનો એ કરતા થાય છે, અજ્ઞાની છે. આ અજ્ઞાનને કારણે આપણે અનંત કાળથી 84 લાખ યોનિઓમાં ભટકા રાખી છીએ, દુઃખી છીએ. કેમ કે આપણને ભાન નથી કે મારું સ્વરૂપ શું છે, હું કોણ છું, કેવી રીતે પ્રાપ્ત થાય. એ વિધિની ખબર નથી. વિધિ સાંભળી એ અનંતવાર, પણ અમલમાં મૂકી નથી કે મારે ખરેખર શું કરવાનું છે. અહીંયા કહે છે કરે છે તે જાણતો નથી. એ રાગ ભાવ થાય છે, એની રચના હું છું અને એ રાગ મારું કર્તવ્ય છે માનનાર તે મિથ્યા દ્રષ્ટિ છે, એ ધર્મી નથી. અને જે કરે છે તે જાણનારો રહી શકે નહીં. કરે કર્મ સો હી હે કર તારા, જો જાને સો જાનન હારા. જાને સો કરતા નહીં હોય, કરતા સો જાને નહીં કોઈ. આ ખરેખર અંદર ભરેલો 100 ટચનો માલ છે. અંદર જ્ઞાન, દર્શન, આનંદ પડ્યો છે. જેને પોતાની શુદ્ધતાની શ્રદ્ધા થઈ, ભાન થયું, પોતાના હોવાપણાની જેને શ્રદ્ધા થઈ, જ્ઞાન થયું, એ રાગનો કરતા થતો નથી. અને જેને પોતાની સત્તા જ્ઞાયક ભાવથી પરિપૂર્ણ છે, એ સત્તાનો જેને સ્વીકાર નથી, સત્કાર નથી, આદર નથી, ત્યાં આગળ રાગની સત્તાનો સ્વીકાર કરીને તે રાગનો કરતા થાય છે. એટલે જે કરે છે તે જાણતો નથી, એટલે કે જે પોતાની પૂર્ણાનંદ સત્તા સ્વભાવની જેને દ્રષ્ટિ થઈ નહીં, તો ત્યાં દ્રષ્ટિ નથી, તો રાગ ઉપર દ્રષ્ટિ છે. રાગ થાય છે એના ઉપર દ્રષ્ટિ, પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ નથી, તો ક્યાંક તો હમપણું કરે ને, તો ક્યાં પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ ઉપર દ્રષ્ટિ છે, એટલે કે પર્યાય દ્રષ્ટિ છે. પર્યાય બુદ્ધિની વાત છે. પર્યાય બુદ્ધિમાં રાગ બુદ્ધિ છે, તો રાગનો કરતા થાય છે ને એ અજ્ઞાની છે. દયા પારવી, વ્રત કરવા, ભક્તિ કરવી, એ કંઈ કરવું નહીં એવો પ્રશ્ન થાય. તમે કરવાની ના પાડો, કરે છે તે મરવા બરાબર છે. તો કે એ ભાવ આવે, કરવાની ના નથી, પરંતુ તું એનો જાણના રે, ભૂમિકા અનુસાર આવે. પરિણમન કરે છે, સ્વાધીનપણે પરિણમે તો કરતા. પરિણમન કરે છો કરતા, પણ કેવું સ્વાધીનપણે કરતો તો બુદ્ધિ નહીં. પોતાના ભગવાન આત્મા જે પૂર્ણાનંદ સત્વ જે છે એવી પ્રતીતિ થઈ, તો એ રાગનો કરતા નથી. ને એવી પૂર્ણ સત્તાનો જેને સ્વીકાર નથી, તો એની દ્રષ્ટિ રાગ ઉપર છે, એ રાગનો કરતા થાય. મિથ્યા દ્રષ્ટિ તે જૈન નથી, અને એના જૈનના સ્વરૂપની વાસ્તવમાં ખબર નથી. જે કરવું એ ખરેખર તો કર્મ રાગ એટલે કે કાર્ય રાગ છે. અને રાગનો કરતા તે કર્મનો રાગ છે, કાર્યનો રાગ છે, રાગરૂપી ભાવનો પ્રેમ છે. પોતાના સ્વભાવની રુચિ કે પ્રેમ નથી એને, પોતાના સ્વભાવ પ્રત્યે અરુચિ છે એને. ખરેખર કર્મનો એટલે કે કાર્યનો રાગ, એને કારણે જીવ અજ્ઞાનમય અધ્યવસાયને કારણે બંધનો કરતા થાય છે. એટલે બંધ થાય છે, તે કરતા થાય રાગનો, તેને કારણે એ બંધન, એ બંધ થાય છે, બંધનો કરતા થાય છે. રાગ અવોધમય અધ્યવસાયમય આવું, એટલે કે ગંધર્વોએ, સંતોએ એ રાગના પરિણામ થયા, તેને અજ્ઞાનમય અધ્યવસાય કીધું. રાગની એકતા બુદ્ધિ, એને સ્વભાવની એકતા બુદ્ધિ નથી. દિશા બદલવાની છે. જ્યાં રાગમાં રક્તપણું છે ત્યાં રાગમાં વિરક્તપણું કરવાનું, અને જ્યાં સ્વભાવમાં વિરક્તપણું ત્યાં સ્વભાવમાં રક્તપણું કરવાનું. અને રાગની એકતા બુદ્ધિને અજ્ઞાનમય અધ્યવસાય કીધો છે. 84 લાખના યોનિઓમાં ભટકતા ક્યારે પણ એને પોતાની સત્તા જે જ્ઞાયકથી ભરેલો છે, કે જેમાંથી કેવળ જ્ઞાનની પર્યાય સાદી અનંતકાળ સુધી પ્રગટે, તો પણ અંદર કોઈ ઉણપ નથી આવતી, એવો જે જ્ઞાન ગુણ અંદર પડ્યો છે, એના ઉપર દ્રષ્ટિ ન થતી, સ્વભાવ ઉપર. અહીં જ્ઞાનની પ્રધાનતાથી કથન છે, બાકી તો અનંત ગુણ છે. એવા જ્ઞાન ગુણનું હોવાપણું
એવી મુખ્યતા, એવી સત્તાની જેને દ્રષ્ટિ થઈ છે તે રાગનો કરતા નથી. અને પોતાની સત્તાનો અને પોતાની સ્વભાવની દ્રષ્ટિનો સ્વીકાર નથી, એ રાગની સત્તાનો સ્વીકાર થઈને તેનો કરતા થાય છે. આવી અનંત અનંત ગુણથી ભરેલી મારી ચીજ છે, મારી પ્રજા છે, જેનો ક્યારે વિરામ નથી થવાનો, એ ચીજનો ક્યારેય આપણને સ્વીકાર નથી અનાદિકાળથી અત્યાર સુધી. માટે તો ભટકી છે. એ સત્તાની પ્રતીત નથી તો આપણી દ્રષ્ટિ ક્યાં છે? રાગ ઉપર છે, પર્યાય ઉપર છે. તો પર્યાય બુદ્ધિ વાળાની રાગ ઉપર બુદ્ધિ થાય તો રાગનો કરતા થાય છે. અને એ રાગને મુનિઓએ અજ્ઞાનમય અધ્યવસાય કીધો, કેમ કે રાગનો કરતા થાય છે. તો રાગની એકતા બુદ્ધિ થઈ, જેમાં રાગ નથી એવો વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મામાં રાગની એકતા બુદ્ધિ થઈ. જો સ્વભાવનું ભાન હોય તો સ્વભાવની પર્યાયમાં એકતા થવી જોઈએ, ને સ્વભાવની પર્યાયની એકતા દ્રવ્યમાં છે, પણ રાગની એકતા તેમાં નથી. અહીં કે છે જેની દ્રષ્ટિ પોતાના ભગવાન પૂર્ણાનંદનો નાથ, એની દ્રષ્ટિનો જેને અભાવ છે, એની સત્તાનો જેને સ્વીકાર નથી, તો એને ક્યાંક તો પોતાપણું અહમપણું માનવું પડશે ને. તો એની દ્રષ્ટિ રાગ ઉપર અનાદિથી પડી છે, તો એ રાગનો કરતા થાય છે. અને એને અહીંયા અજ્ઞાનમય અધ્યવસાય કીધો છે. સનિયત મિથ્યા દ્રષ્ટ, તે અજ્ઞાનમય અધ્યવસાય નિયમથી મિથ્યા દ્રષ્ટિને હોય છે. એને જૈન ધર્મની ખબર નથી. જૈન ધર્મ શું છે? જૈન ધર્મ તો વિતરાગ મૂર્તિ, તેની પ્રતીતિ જાણવું, દેખવું થાય તે જૈન ધર્મ છે. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનમય અધ્યવસાયને કારણે તે મિથ્યાત્વમાં પડેલો છે અને તે બંધનું કારણ છે. અબંધ સ્વરૂપ ભગવાન આત્માનો જેને અંતરમાં સ્વીકાર નથી, તો એની દ્રષ્ટિ રાગ ઉપર છે, તો રાગનો કરતા તેને બંધનો કરતા થાય છે. અજ્ઞાનનો તે નવો બંધ કરે છે. તો આ પ્રકારે આ 167 નંબરના કરસની પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે એની ચર્ચા કરી. હવે 247 થી 252 નંબરની એવી 6 ગાથાની જોડકાની આપણે વાત કરી. કરસની અંદર શું આવ્યું હતું કે પરમાં કર્તૃત્વની બુદ્ધિ તે અજ્ઞાનમય અધ્યવસાય છે. હવે આ ગાથાઓમાં આ જ વાતને વિસ્તારથી સમજાવે છે. કઈ વાતને? પરની કર્તૃત્વ બુદ્ધિની, કે જે અજ્ઞાનમય અધ્યવસાય છે. તો 247 થી 252 એનું હરિગીત. હા તો ઈ લો, પછી બાકીની 3 હું લઈ. ઓકે ઓકે, વાંધો નહીં. જે માન તો હું મારું ને પર જીવ મારે મુજને, તે મૂઢ છે અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે આયુષયથી મરણ જીવનું, એમ જીન દેવે કહ્યું, તું આયુ તો હરતો નથી, તે મરણ કેમ તેનું કર્યું. છે આયુષયથી મરણ જીવનું, એમ જીન દેવે કહ્યું, તે આયુ તુજ હરતા નથી, તો મરણ કેમ તારું કર્યું. જે માન તો હું જીવાડું ને પર જીવ જીવાડે મુજને, જે માનતો હું જીવાડું ને પર જીવ જીવાડે મુજને, તે મૂઢ છે અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. આ 250 નંબરની ગાથા. 251 નંબરની ગાથા. છે આયુ ઉદયે જીવન જીવનું, એમ સર્વજ્ઞએ કહ્યું, તો આયુ તો દેતો નથી, તે જીવન કેમ તેનું કર્યું. 252 નંબરની ગાથા. છે આયુ ઉદયે જીવન જીવનું, એમ સર્વજ્ઞએ કહ્યું, તે આયુ તુજ દેતા નથી. બીજી લીટીમાં ફેર છે. 251 શું છે? તો આયુ તો દેતો નથી. અહીં કે તે આયુ તુજ દેતા નથી, તો જીવન કેમ તારું કર્યું. તો પહેલી ગાથામાં 247 નંબરની ગાથામાં, જે માનતો હું મારું ને પર જીવ મારે મુજને, તું મૂઢ છે અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે.
જે એમ માને છે કે હું પરજીવોને મારું છું અને પરજીવ મને મારે છે તે મૂઢ છે, તે અજ્ઞાની છે. અને જે એનાથી વિપરીત છે, એટલે કે જે એમ નથી માનતો, તે જ્ઞાની ધર્મી છે. 248 નંબરની ગાથામાં કહે છે, જીવોનું મરણ આયુ કર્મના ક્ષયથી થાય છે. છે આયુ ક્ષયથી મરણ જીવનું, એમ જીને દેવે કહ્યું. તું આયુ તો હરતો નથી, તે મરણ કેમ તેનું કહ્યું. જીવોનું મરણ આયુ કર્મના ક્ષયથી થાય છે. નિમિત્તની પ્રધાનતાથી કથન છે. એમ જીનવર દેવે કહ્યું છે, તું પરજીવોના આયુ કર્મને તો હરતો નથી, પછી તે એમનું મરણ કેમ કર્યું. 249 છે આયુ ક્ષયથી મરણ જીવનું, એમ જીન દેવે કહ્યું. તે આયુ તું જ હરતા નથી, તો મરણ કેમ તારું કર્યું. જીવોનું મરણ આયુ કર્મના ક્ષયથી થાય છે, એમ જીનવર દેવે કહ્યું. પરજીવ તારા આયુ કર્મને તો હરતા નથી, પરજીવ આપણા આયુ કર્મને તો હરતા નથી, તો પછી એમણે તારું મરણ કેવી રીતે કર્યું. 250 જે માનતો હું જીવાડું ને પરજીવ જીવાડે મુજને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. જે જીવ એમ માને છે કે હું પરજીવોને જીવાડું છું અને પરજીવ મને જીવાડે છે, તે મૂઢ છે, અજ્ઞાની છે. અને જે એનાથી વિપરીત છે, અર્થાત કે જે આવું નથી માનતો, તે જ્ઞાની છે. પછી 251 નંબર છે આયુ ઉદય જીવન જીવનું, એમ સર્વજ્ઞએ કહ્યું. તું આયુ તો દેતો નથી, તે જીવન કેમ તેનું કહ્યું. કે જીવ આયુ કર્મના ઉદયથી જીવે છે, એમ સર્વજ્ઞએ કહ્યું છે, તો તું પરજીવોને આયુ કર્મ તો આપતો નથી, તો પછી તે એમનું જીવન કેવી રીતે હાર્યું. છેલ્લી 252 નંબરની ગાથા છે આયુ ઉદયે જીવનું જીવન, એમ સર્વજ્ઞએ કહ્યું. તે આયુ તુજ દેતા નથી, તો જીવન કેમ તારું કહ્યું. તો કે જીવ આયુ કર્મના ઉદયથી જીવે છે, એમ સર્વજ્ઞ દેવ કહે છે. પરજીવ તને આયુ કર્મ તો આપતા નથી, તો પછી એમને તારું જીવન કેવી રીતે કર્યું. આ ગાથાનો અર્થ આત્મખ્યાતિ ટીકાની અંદર અત્યંત સંક્ષેપમાં બતાવ્યું છે કે હું પરજીવોને હણું છું અને પરજીવ મને હણે છે, એવો અધ્યવસાય એટલે મિથ્યા અભિપ્રાય, એ નિયમથી અજ્ઞાન છે. હું પરજીવોને હણું છું અને પરજીવ મને હણે છે, એવો અધ્યવસાય મિથ્યા અભિપ્રાય નિયમથી અજ્ઞાન છે. અને તે અધ્યવસાય જેને છે, તે અજ્ઞાનીપણાને કારણે તે મિથ્યા દ્રષ્ટિ છે. हने का मतलब हानि पहुंचाना હે हने आपने बोला ना परजी मुझे हने करता है, तो मतलब हानि पहुंचाना, नुकसान पहुंचाना. हाँ, हूँ परजीवों को हणु हणु मीन्स हानि पहुंचाना, मारना, घात करना, ठीक. हिंसा करना. ગુજરાતીમાં હણો કહે છે, એટલે એનો અર્થ થાય હિંસા કરના, ઘાત કરના, હાનિ પહોંચાડના. હું પરજીવોને હણું છું અને પરજીવ મને હણે છે. આવો અધ્યવસાય જેને નથી, તે જ્ઞાનીપણાને કારણે મિથ્યા દ્રષ્ટિ છે, ને ઓલો અજ્ઞાનીપણાને કારણે મિથ્યા દ્રષ્ટિ છે. તો ખરેખર તો જીવોનું મરણ પોતાના આયુ કર્મના ક્ષયથી જ થાય છે. એ પણ નિમિત્તનું કથન છે. અહીં અત્યારે પદ્રવ્યથી થતું નથી, એ વાતને સમજાવવા માટે નિમિત્તની પ્રધાનતાથી કથન કર્યું. ખરેખર તો જીવોનું મરણ પોતાના આયુ કર્મના ક્ષયથી જ થાય છે, કારણ કે પોતાના આયુ કર્મના ક્ષયના અભાવમાં મરણ થવું અશક્ય છે. મારી આયુ હોય હજી, તો મારું મરણ કેવી રીતે થાય? શક્ય જ નથી, અશક્ય છે. અને કોઈ દ્વારા કોઈના આયુ કર્મનું હરણ થવું અશક્ય છે. કોઈ દ્વારા પદ્રવ્યનું આયુ કર્મને ઉપાડી લેવું, એનું ચોરી કરવી, હરણ કરવું, તે અશક્ય છે. કારણ કે તે આયુ કર્મ
પોતાના ઉપભોગથી જ ક્ષય થાય છે. પોતાના ઉપભોગથી મારી આયુ પૂરી થાય. કોઈ મારા આયુને ચોરી નથી શકતું, એનું હરણ નથી કરી શકતું. આ રીતે જો આનાથી ઘણી બધી મિથ્યા માન્યતાઓ ઉડી જાય. મૃત્યુંજયના જાપ કરો, આ કરો, કોઈ કોઈને બચાવી શકતું નથી. આ રીતે કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિનું મરણ કોઈ પણ પ્રકારે કરી શકતું નથી. કોઈ व्यक्ति बोलो अकाल मरण भी जो होता है ये भी सिर्फ नाम के लिए होता है ना, उस क्षण में तो मृत्यु होनी थी, निश्चित ही है, कोई सिर्फ नाम। बराबर आपकी बात सही है. किसी के वहां छोटी उम्र में कोई बच्चा का मरण हो जाए, इसको हम अकाल मरण कहते हैं. या तो कोई एक्सीडेंट में कहीं कोई एवी घटना में मरण हो जाए तो हम इसको अकाल मरण कहते हैं. अकाल एटले ऐसा नहीं है कि वो अकाल एटले 5 समय की अपेक्षा से बात चल रही है. वो समय वो पर्याय ऐसी ही होने वाली थी. એવું તો બોલાય નહીં એમના ઘરે, જેના ઘરે આવું. અત્યારે તો એનો સ્વકાર જ હતો એ મરણનો. એની ઉંમરને જોઈને, એને કાલને જોઈને કેવા અકાલ મરણ થયું. બાકી તો તે સમયે એ પર્યાય એમ જ થવાની હતી. કોઈની આ નાની ઉંમરમાં કોઈનું મરણ થયું અથવા આવી ઘટના ઘટી હોય, આ સમયે આમ જ થવાનું હતું, એ વિવેક નથી રહે એમ બોલવાનું. એટલા માટે અકાલે મરણ કહેવામાં આવે છે. બરાબર. ठीक है. કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિનું મરણ કોઈ પણ પ્રકારે કરી શકતો નથી. તેથી હું પરજીવોને મારું છું અને પરજીવ મને મારે છે એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે. હું પરજીવોને મારું છું અને પરજીવ મને મારે છે એવો અધ્યવસાય ખરેખર ધ્રુવપણે અજ્ઞાન છે. એવી જ રીતે પરજીવોને હું જીવાડું છું અને પરજીવ મને જીવાડે છે, આ પ્રકારનો અધ્યવસાય પણ ધ્રુવપણે અજ્ઞાન છે. જો આની અંદર પાંજરાપોળથી લઈને બધી વસ્તુ આવી. કઈ રીતે હું પરજીવોને જીવાડું છું? જો પાંજરાપોળમાં દાન દેવાની ના નથી, પરંતુ અભિપ્રાયમાં હોવું જોઈએ મારે કારણે કોઈ જીવ બચતા નથી. એ જીવ એના આયુ કર્મને કારણે બચે છે. એ પણ નિમિત્ત છે આયુ કર્મ. એ સમયે એ પર્યાયની આત્માની પર્યાયની ત્યાં રહેવાની, શરીર સાથે એક ક્ષેત્ર વગાય સંબંધમાં રહેવાની એવી જ યોગ્યતા, એટલી યોગ્યતા છે. જેટલી યોગ્યતા છે તેટલો સમય તે ત્યાં રહે છે. એ આ એનું આયુ કર્મ નિમિત્ત છે. વાસ્તવમાં એમ છે. અહીં નિમિત્તની પ્રધાનતાથી એટલે કથન છે કે પરદ્રવ્યથી દ્રષ્ટિ હટાવવા માટેની વાત છે. તો પરજીવોને હું જીવાડું છું અને પરજીવ મને જીવાડે છે, આ પ્રકારનો અધ્યવસાય પણ ધ્રુવપણે અજ્ઞાન છે. આ અધ્યવસાય જેને છે તે જીવ પણ અજ્ઞાનપણાને કારણે મિથ્યા દ્રષ્ટિ છે. અભિપ્રાયમાં પડ્યું હોય કે હું તો આટલી બધી પાંજરાપોળ ચલાવું, મેં તો કેટલું બધું કેટલા જીવોને બચાવું છું. ઘણી વાર આપણે કેટલા મેં 10 જીવોને બચાવ્યા, એટલું એ પૈસા આપે, 10 કતલખાનેથી 10 જીવ પાંજરાપોળ આવે. અભિપ્રાયમાં હોવું જોઈએ એ બચ્યા એની યોગ્યતાથી બચ્યા, મેં ખાલી નિમિત્ત છું. એ પણ બહિરંગ નિમિત્ત, અંતરંગ નિમિત્ત તો એનું આયુ કર્મ હજી છે. અને જેને આવો અધ્યવસાય નથી તે જ્ઞાનપણાને કારણે તે સમયદ્રષ્ટિ જીવ પણ આ કાર્ય કરતો દેખાય એવું નથી, પરંતુ એના અભિપ્રાયમાં પડ્યું છે કે આ બચે છે તેની યોગ્યતાથી બચે છે. જીવોનું જીવન, જીવો જે છે એનું જીવન પોતાના આયુ કર્મના ઉદયથી જ છે. કારણ કે પોતાના આયુ કર્મના ઉદયના અભાવમાં જીવિત રહેવો અશક્ય છે. પોતાનું આયુ કર્મ કોઈ કોઈને આપી શકતું નથી. એવું નથી કોઈ નાની ઉંમરમાં ને બીમારી થઈ હોય તો મોટી ઉંમરવાળા 80 વર્ષના કાકા હોય, ઉંમરવાળા વૃદ્ધ, એ એમ કે મારા જેટલે વર્ષો હોય તને આપી દઉં, એમ કોઈ આયુ કર્મ આપી શકતું નથી. કારણ કે એ પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે. તેને જે પ્રકારના પૂર્વે પરિણામ કર્યા
ત્યારે આયુનું અપકર્ષણ કાર વખતે એના જેવા પરિણામ હોય તે પરિણામના નિમિત્તે એ આયુ કર્મ એની યોગ્યતાથી બંધાય છે. આ કારણે કોઈ પણ રીતે કોઈનું જીવન કરી શકતો નથી. તેથી હું બીજાને જીવાડું છું અને પર મને જીવાડે છે. આ પ્રકારનો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે. આ પ્રકારે આ 247 થી 252 નંબરની ગાથામાં આપણે એને સંક્ષિપ્તમાં જોયું. તો પહેલો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 247, 48, 49 એ 3 ગાથાને જોઈ. તો મિથ્યા દ્રષ્ટિના આશયને ગાથામાં સ્પષ્ટ રીતે કહે છે. તો પહેલા 247 નંબરની ગાથા લો જયંતિભાઈ, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે. જે માનતો હું મારું ને પર જીવ મારે મુજને તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. પરજીવોને હું હણું છું અને પરજીવો મને હણે છે એવો અધ્યવસાય ધ્રુવપણે એટલે કે નિશ્ચિતપણે નિયમથી અજ્ઞાન છે. અને આવો અધ્યવસાય જેને છે તે અજ્ઞાનીપણાને લીધે મિથ્યા દ્રષ્ટિ છે, અને આવો અધ્યવસાય જેને નથી તે જ્ઞાનીપણાને લીધે સમ્યક દ્રષ્ટિ છે. અહીં એમ કહે છે પરજીવોને હું મારું છું અને પર મને મારે છે એવો આશય અજ્ઞાન છે. તેથી જેને આવો આશય છે તે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે, અને જેને આવો આશય નથી તે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે. તો નિશ્ચય નહીં એ કર્તાનું સ્વરૂપ એ છે વાસ્તવમાં પોતે સ્વાધીનપણે જે ભાવરૂપે પરિણમે, સ્વાધીનપણે કો સ્વતંત્રપણે પરિણમે, પોતે સ્વાધીનપણે જે ભાવરૂપે પરિણમે તે ભાવનો પોતે કર્તા કહેવાય છે. કર્તાની સાદી વ્યાખ્યા પરિણમન કરે સો કર્તા. તો પોતે સ્વાધીનપણે જે ભાવરૂપે પરિણમે તે ભાવનો પોતે કર્તા કહેવાય છે. માટે પરમાર્થે કોઈનું મરણ કરતું નથી. જે પરથી પરનું મરણ માને છે, પરથી પરનું મરણ મૃત્યુ માને છે તે અજ્ઞાની છે. નિમિત્ત નૈમિતિક ભાવથી કરતા કહેવો તે વ્યવહાર નહીંનું વચન છે. નિમિત્ત નૈમિતિક ભાવથી કરતા કહેવો તે વ્યવહાર નહીંનું વચન છે. એને અપેક્ષા યથાર્થ રીતે એટલે કે અપેક્ષાથી સમજીને માનવું યથાર્થ રીતે તે સમ્યક જ્ઞાન છે. જે પરથી પરનું મરણ માને છે તે અજ્ઞાની છે. નિમિત્ત નૈમિતિક ભાવથી કરતા કહેવો જ્યાં પણ તે વ્યવહાર નહીંનું વચન છે. એટલે કે પરજીવોને હું હણું છું તો પરજીવ તો પદ્રવ્ય છે. તો હું પણ પદ્રવ્ય છું, એ પણ પદ્રવ્ય, એ મારાથી પદ્રવ્ય છે, મારા જ સ્વદ્રવ્યની અપેક્ષાએ. તો પદ્રવ્યની પર્યાયને હું કરવું એટલે કે હું એને મારું છું કેવી રીતે શક્ય બને? કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે. તો હું એની પર્યાયને ફેરફાર કેવી રીતે કરી શકું? હું એની પર્યાયને કેવી રીતે આગળ પાછળ કરી શકું? પરજીવોને હું હણું છું અને પરજીવો મને હણે છે. એટલે કે પરજીવ મને મારે છે, હું પરજીવને મારું છું, એ થોડું મને મારે છે. આવું જે માને છે તેને અહીંયા મિથ્યા દ્રષ્ટિ કીધું. કેમ કે પરને મારી શકતો નથી, પર મને મારી શકતું નથી. કેમ કે અદ્રવ્યને 3 કારમાં હું ઘડી અડ્યો પણ નથી, સ્પર્શ પણ કર્યો નથી. ફક્ત માન્યતામાં હું પરને મારું છું એવી માન્યતા એ ઉત્પન્ન કરે છે. માન્યતામાં હું પરને મારું છું એવી માન્યતા ઉત્પન્ન કરે છે. વાસ્તવમાં 3 કારમાં મેં પદ્રવ્યને અડ્યો નથી, સ્પર્શ કર્યો નથી. પૂજ્ય ગુરુદેવશ્રીએ એમના પ્રવચનમાં એક એક્ઝામ્પલ આપ્યું છે. એક ભાઈ હતા, કારખાનામાં સર્વિસ કરતા હતા. તેની અંદર પાણીનો ખૂબ જ વપરાશ, એટલે પાણી ખૂબ જ વપરાય. તો એ તો ક્રિયામાં ધર્મ માનીને બેઠા હતા. 6 કઈની હિંસા થાય, એને નોકરી કરતા હતા, કામે કરવું પડે,
પાણી એટલો બગડે તો એટલી છ કાંઈની હિંસા થાય છે. એવો વિચાર કરતા કરતા એનું મગજ અસ્થિર થઈ ગયું. તે સમાધાન માટે સોનગઢ આવ્યા. પૂજ્ય ગુરુ દેવસિંહે કીધું, છ કાંઈની હિંસાથી કેવી રીતે તેમાં? એ તો પર છે. પહેલા એકવાર તો નક્કી કરશે. એકવાર તો તું નક્કી કર, જે પર છે એને હું કંઈ કરી શકતો નથી, એ પહેલા નિર્ણય તો કર. જો સ્વચ્છંદી બનવાની વાત નથી. એનું મરણ થાય છે એના આયુ કર્મના ક્ષયને કારણે. પણ એનો અર્થ એમ નથી કે જાણી જોઈને બધું કરવું. સ્વચ્છંદી બનવા માટેની વાત નથી પાછું. તો પરને મારી શકું છો એવી મમતા છોડી દે. પરને મારવાની મમતા છોડી દે અને રાગ મારો છે એ છોડી દે. બે વાત કરી. પર પદાર્થને હું મારું છું એવી મમતા, એટલે મમતો બધું એ છોડી દે. અને અંદર જે રાગ થાય છે એમાં જે પોતાપણું માનેસ તું એને છોડી દે. અહીં કહે છે કે હું પરને મારું છું, તો શું પરના આયુષ્યની સ્થિતિને હું નાશ થોડો કરી શકું છું? એ આયુષ્યને કારણે ત્યાં આત્મા રહ્યો છે. એના આયુષ્યને કારણે ત્યાં આત્મા રહ્યો છે. વાસ્તવમાં તો એમ પણ નથી. આ તો અત્યારે સમજાવવા માટે છે. એની યોગ્યતાથી આત્મા ત્યાં રહ્યો છે. આયુષ્ય તો ખાલી નિમિત્ત છે. વાસ્તવ તો એ છે, એકદમ નિશ્ચય નીતિ જુઓ તો આયુ તો કર્મ છે, એ પણ પરદ્રવ્ય થયું. તો આયુષ્યને કારણે થોડો આત્મા રહે. પણ અહીં મારે કારણે એનો નાશ થતો નથી, મારે કારણે એનો બચાવ થતો. એમાં નિમિત્ત કોણ છે? માત્ર ને માત્ર તેનું આયુ કર્મ. એટલે આયુષ્યને કારણે પણ વાસ્તવમાં આત્મા નથી રહેતો. એ તો એની યોગ્યતાથી આત્મા ત્યાં રહ્યો છે. આયુષ્ય નિમિત્ત છે. પોતાની યોગ્યતાને કારણે રહ્યો છે. તેને હું મારી શકું કેવી રીતે શક્ય બને? ત્યાં રહ્યો છે તેને હું છોડી દઉં, એ મારાથી થોડું એનું મરણ થવાનું છે. મારાથી એ થોડો છૂટી જાય છે. એની શરીરમાં રહેવાની યોગ્યતાથી ત્યાં રહ્યો છે. આયુષથી રહ્યો છે એમ કેવું પણ ખરેખર વાસ્તવમાં નિમિત્તનું કથન છે. અહીં નિમિત્તથી વિશેષ વાત છે. હું એના આયુષ્યને કેવી રીતે હણી શકું, મારી શકું? તો પછી ગમે તેમ મારું, એવી સ્વચ્છંદીપણાની પણ વાત નથી. તું મારી શકતો જ નથી, પછી પ્રશ્ન જ ક્યાં આવે? સંકિત દ્રષ્ટિ છે તો બંધનનું કારણ લોકની અંદર આગળ ગાથામાં આવી ગયું. કર્મ વર્ગના છે તે બંધનનું કારણ નથી. કર્માણ વર્ગના મન વચનની કાયાની ક્રિયા એ બંધનું કારણ નથી. ઇન્દ્રિયો બંધનું કારણ નથી. સચિત અચિતનો ઘાત પણ બંધનું કારણ નથી. ફક્ત મિથ્યા બુદ્ધિ, મિથ્યા અભિપ્રાય તે બંધનું કારણ છે. અને એ મિથ્યા બુદ્ધિ જેને છૂટી ગઈ છે તો બંધનું કારણ નથી. પછી કોઈ સ્વચ્છંદે કરીશ ને પછી એમ કહીશ મને બંધનું કારણ નથી, એમ નથી. આ વસ્તુ સ્વરૂપ છે, પરંતુ આ સાંભળવા માટે નવરાશ નથી. અહીં કે છે પરજીવોને હું હણું છું. પરજીવો એટલે ઘણા બધા જીવો, ઘણા જીવો, એકેન્દ્રિય આદિ. એક જીવની વાત નથી. પરજીવો એટલે ઘણા બધા. પરજીવોને હું હણું છું ને પરજીવો મને હણે. પોતે એક છે અને સામે કેટલા છે? અનેક છે. સામે ઘણા જીવો છે એને હું મારું છું. નિગોદના જીવ, બટેકા કંદમૂળ આદિના જીવ, એને હું મારું છું, હણું છું. એ બુદ્ધિ મિથ્યાત્વ છે. એવો અધ્યવસાય મિથ્યા અભિપ્રાય એ ધ્રુવપણે, નિશ્ચિતપણે, નિયમથી અજ્ઞાન છે. હું પરને મારી શકું છું, પર મને મારે. કેવી રીતે તને મારે? હું ચૈતન્ય મૂર્તિ છું, એને કેવી રીતે કોઈ મારી શકે? હું મારા શરીરનો હું પણ નાશ કરી શકતો નથી, તો અન્ય કેવી રીતે કરી શકે? એક દ્રવ્ય બીજા દ્રવ્યને ત્રણ કાળમાં કદી અડ્યું નથી.
મારો આત્મા મારા શરીરને ત્રણકાર માંડ્યો નથી, સ્પર્શ્યો નથી. કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત ભાવ, ચાર અભાવ હોય ને, પ્રાગ ભાવ, પ્રજ્વંસ ભાવ, અનન્ય ભાવ ને અત્યંત અભાવ. તો અત્યંત અભાવમાં આપણે ભાવ કરવો છે કે હું તેને મારું, તો એ મિથ્યા ભાવ છે. જ્યાં અભાવ જ છે તો હું એને કેવી રીતે મારી શકું? આ અધ્યવસાય નિયમથી, અજ્ઞાન છે, નિશ્ચયથી. આ એ અજ્ઞાન જેને છે એ અજ્ઞાનીપણાને લીધે મિથ્યા દ્રષ્ટિ છે. અને જેને આ અધ્યવસાય નથી, મૂઢો હણાણી હાણી ઈતો દુ વિવરી દો, એ ધર્મી છે. એ ધર્મી જીવને ભગવાન આત્મા પ્રતીતમાં ભાનમાં આવ્યો તો એને પરને મારી શકું છું એવો અધ્યવસાય નથી. કેમ કે એને સ્વભાવમાં એકત્વ બુદ્ધિ થઈ છે, તો તેને પરને મારું શકું છું એવી એકત્વ બુદ્ધિ એને થતી નથી. એટલે કે જેને ચૈતન્ય સત્તાનો જેને સ્વીકાર છે અને હું પરને મારું છું એવો અધ્યવસાય એને છે જ નહીં. જેને આવો સ્વીકાર છે, જેને પોતાના જ્ઞાયકમાં એકત્વ બુદ્ધિ થઈ છે, તેને હું પરને મારી શકું છું, હું રાગ કરું છું એવો અધ્યવસાય છે જ નહીં. એને પોતાની એકત્વ બુદ્ધિમાં અધ્યવસાય છે. મારો જીવન ચૈતન્ય મૂર્તિ છે, એને હું રાખી શકું છું, ને આવી જેને બુદ્ધિ છે એને પરને મારવાનો એ અધ્યવસાય કરતો નથી. ત્યારે કોઈ કે પ્રશ્ન કરે, કોઈ મરે છે એમાં નિમિત્ત તો થાય ને? તો કે છે જ્ઞાની જાણે છે હું તો નિમિત્ત છું, નિમિત્ત માત્ર છું, મેં માર્યું નથી. ધર્મી જીવ એ માને છે કે પોતાના શરીરથી એ જીવ મરી ગયો. ચાલતા ચાલતા ક્યાંક કોઈ જીવની હિંસા થઈ, એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, તો પોતાના શરીરથી એ જીવ મરી ગયો તો જાણે છે કે હું નિમિત્ત માત્ર છું. એની મરવાની સ્થિતિ છે તો મરે છે. હું તો નિમિત્ત છું એવું એ જ્ઞાન કરે છે, જાણે છે. નિમિત્ત માત્રનો અર્થ કે હું કરતા નથી. પહેલી વસ્તુ તો આત્મા શું છે એનું ભાન નથી. રાગ શું છે, પર શું છે, ભિન્નતા બે વચ્ચેની શું છે એનું ભાન ન મળે. જે ભિન્ન છે તેનું ભાન ન મળે અને ભિન્નની એકતા કરે ભિન્નતાની, એ મિથ્યાત્વ છે ને એ મિથ્યાત્વ અધ્યવસાય અજ્ઞાનીને જ હોય છે. એક જ આત્મા જગતમાં છે એમ માને તેને પરને મારું એમ રહેતું નથી. કોઈ માને છે ને એક જ આત્મા જગતમાં છે એમ માને તે પરને મારું એમ રહેતું નથી. અને સર્વવ્યાપક આત્મા માને તો બીજી ચીજ તો નથી, તો બીજાને મારો ને બીજી ચીજ મને મારે એ પણ એમાં રહેતું નથી. અહીંયા તો એનાથી પણ અલગ અનંત દ્રવ્ય છે, અનંત પદાર્થ છે, અનંતપણે રહે છે. તો આત્મા પોતાના જ્ઞાન સ્વરૂપમાં રહે તો અનંતમાં રહે, તો પરનો કરતા હું નથી, તો અનંત પદાર્થ પોતપોતાને કારણે રહે છે, પોતાની યોગ્યતાથી. આવો જેને અધ્યવસાય નથી તે જ્ઞાની છે, અને એ જ્ઞાનીપણાને લીધે તે સમ્યક દ્રષ્ટિ છે. આ તો મિથ્યા દ્રષ્ટિનો એક ભાગ, એક આશય. બધું મિથ્યા દ્રષ્ટિ પણ આવતું નથી. આ તો મિથ્યા દ્રષ્ટિનો એક ભાગ છે, એક ભાગ ખાલી. નહીં તો રાગને મારો માનવો, પરને મારા માનવા, એમ ઘણા પ્રકારના મિથ્યાત્વ છે. એમાં પરને મારું એક પ્રકારનો મિથ્યાત્વનો એક ભાગ છે. તો પ્રશ્ન એ થાય કે જેને એક પ્રકારનો અધ્યવસાય છૂટી જાય એને બધા પ્રકારના અધ્યવસાય છૂટી જાય. શું થાય જયંતિભાઈ? જેને એક પ્રકારનો અધ્યવસાય, જે અધ્યવસાય હું પરજીવોને મારું છું, હું પરજીવોને હણું છું, હું પરજીવોને જીવાડી શકું છું, પરજીવ મને જીવાડી શકે છે, આ પ્રકારનો અધ્યવસાય જેને છૂટી જાય તેને બધા પ્રકારના અધ્યવસાય છૂટી જાય. ये अध्यवसाय तो श्रद्धा की फेट की वजह से होता है ना. अगर एक ठीक हो जाएगा तो सबका ठीक हो जाएगा. वो वही आंसर है. એક વસ્તુ સાચી બેઠી તો બધું સાચું જ બેસવાનું. તો કે છૂટી જાય એ જુદી વસ્તુ છે.
પણ અહીં મિથ્યાત્વનો એક જ અંશ છે. આવા મિથ્યાત્વના ઘણા ભાગ છે. તો એક અંશ છૂટે તો બધું છૂટી જાય. કેમ બધું છૂટી જાય? પ્રશ્ન એ છે કે આ એક અંશ કોને છૂટ્યો? કે જેની દ્રષ્ટિ સભા ઉપર થઈ છે. તો જેની દ્રષ્ટિ સભા ઉપર થઈ છે તો એને બીજા અધ્યવસાય પણ કેવી રીતે રહે? તર્ક તો આ રીતે થાય ને. આ એક અંશ કેવી રીતે છૂટ્યો? અજ્ઞાનમય અધ્યવસાય. તો હું પરજીવોને મારું છું, પરજીવ મને મારે છે, હું પરજીવોને હણું છું, હું પરજીવોને જીવાડું છું. આ અજ્ઞાનમય અધ્યવસાય કેવી રીતે છૂટ્યો? કે જેને સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ તો સમ્યક દ્રષ્ટિ થયો. તો સમ્યક દ્રષ્ટિ બીજા અધ્યવસાય કેવી રીતે હોય? એ પણ છૂટી જાય. તો હું એકલો નાયક ભાવ છું એવી દ્રષ્ટિ થતા મિથ્યાત્વના બધા અભિપ્રાયો છૂટી જાય છે. અસંખ્યાત લોક પ્રમાણ છે તો કે એ પણ બરાબર, એ મિથ્યાત્વનો એક ભાગ એટલે જ કીધું. અસંખ્ય પ્રકાર છે એ જુદી વસ્તુ છે. અહીં તો એ પૂછવામાં આવ્યું કે મિથ્યાત્વનો અંશ ટરી જાય તો બધું ટરી જાય કે નહીં? તો મિથ્યાત્વનો અંશ છે એની સાથે જેટલા મિથ્યાત્વના પ્રકાર છે એ બધા સમ્યક દર્શન થતા, આત્માની સત્તાનો સ્વીકારપણો થતા બધા મિથ્યાત્વનો નાશ થઈ જાય છે. અહીં એટલે કીધું જ્ઞાની એનાથી વિપરીત છે. જે સમય મિથ્યા દ્રષ્ટિથી પરને નો મારું, હું તો જ્ઞાતા દ્રષ્ટા છું. નો મારવું એટલે જ્ઞાતા દ્રષ્ટાપણાની અપેક્ષા એ જ્ઞાની છે. પરને નો મારવું એ અપેક્ષાએ તેને જ્ઞાની કીધું. એને બધા મિથ્યાત્વ ઠર્યા છે. અંશને આચાર્ય એક અવયવ કીધો, એક ભાગ કીધો. અહીં તો કહે છે જેને પરને મારવાની બુદ્ધિ નથી તેને પોતાના જ્ઞાયક ઉપર બુદ્ધિ છે તો એ જ્ઞાની છે. એને બધા મિથ્યાત્વ નથી. જેટલા પ્રકારના મિથ્યાત્વ છે એમાંથી કોઈ પણ પ્રકારનું મિથ્યાત્વ એને નથી. તો પરજીવોને હું મારું છું અને પરજીવો મને મારે છે એનાથી પણ આગળ હું પરને મોક્ષ કરાવી દઉં છું, પરને હું બંધ કરાવું છું. એ પણ મિથ્યાત્વ છે. એના મિથ્યાત્વથી બંધાય છે. એમ માને કે હું તેને બાંધું છું, તે વિતરાગ ભાવથી મુક્ત થાય છે. હું પરને વિતરાગ ભાવ કરાવી દઉં તે ભ્રમ છે. માટે કીધું એક ભાવ પણ યથાર્થ જાણે તો સર્વ ભાવ યથાર્થ જાણે. એક આત્માને જાણ્યો યથાર્થ તો સર્વ જણાઈ ગયું. એક ભાવ પણ બરાબર યથાર્થ જાણે તો બધા ભાવને યથાર્થ જાણવાની તાકાત અંદર આવી જાય છે. એક ભાવ જાણે તે સર્વ ભાવ જાણે. એક ભાવ બરાબર યથાર્થપણે જાણે કે પરની ક્રિયા હું કરી શકતો નથી, હું પદ્રવ્યથી ભિન્ન છું. એવો એક ભાવ પણ યથાર્થ જાણે તો સર્વ ભાવ યથાર્થ જાણે. એથી અહીંયા જ્ઞાની કીધું. નહીતર તો આ મિથ્યાત્વનો એક ભાગ જ છે. માટે કીધું આવો આશય અજ્ઞાન છે તેથી જેને એવો આશય છે તે અજ્ઞાની છે, તે મિથ્યા દ્રષ્ટિ છે. જેને આવો આશય નથી તે જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે. ખાલી એક ભાગમાં સમ્યક દ્રષ્ટિ કહી દીધો. કેમ કે એક ભાવ પણ યથાર્થ જાણ્યો ને તો એમાં બધા ભાવનો ખ્યાલ આવી ગયો. છેલ્લે નિશ્ચય નહીં એ કર્તાનું સ્વરૂપ એ છે. જયચંદી પંડિતજી ખુલાસો કરે છે કે પોતે સ્વાધીનપણે જે ભાવ રૂપે પરિણમે તે ભાવનો પોતે કરતા કહેવાય છે. સ્વયં સ્વાધીનપણે, સ્વતંત્રપણે જે ભાવ રૂપે પરિણમે તે ભાવનો પોતે કરતા કહેવાય છે. આ સિદ્ધાંત છે, નિર્બાધ છે. શું કીધું? પોતે સ્વાધીનપણે જે ભાવ રૂપે પરિણમે તે ભાવનો પોતે કરતા કહેવાય છે. માટે પરમાર્થે કોઈ કોઈનું મરણ કરતું નથી. કે હું પરનો કરતા નથી અને નિશ્ચયથી તો હું રાગનો પણ કરતા નથી, પણ જેટલું રાગનું પરિણમન છે તેટલો કરતા છું એમ જ્ઞાન જાણે છે. પરિણમન છે ને તો પરિણમન અપેક્ષાએ કરતા કીધો. જેટલું રાગનું પરિણમન છે મારામાં થાય ને, મારી પર્યામાં થાય છે, મારી ભૂલને કારણે થાય ને તો હું એ મારામાં પરિણમન થયું તો એ અપેક્ષાએ હું એનો કરતા છું એવું જ્ઞાન જાણે છે. આનું નામ નહીં. કરતા પરનો નહીં. અહીં તો રાગ અને પર બંનેનો કરતા નથી, પણ દ્રષ્ટિની પ્રધાનતાથી કથન છે ને. પરંતુ દ્રષ્ટિની સાથે જે જ્ઞાન થયું તે જ્ઞાન જાણે છે કે પરનો કરતા તો હું નથી, પણ રાગ કરવા લાયક છે એમ નહીં, પણ રાગનું પરિણમન મારામાં છે તો હું એનો એ અપેક્ષાએ કરતા છું.
તો જ્ઞાન તો સમયની વાતનો સ્વીકાર કરે છે. તો જેટલો સમકીતી જ્ઞાનીને પણ રાગનું પરિણમન છે તેટલું કર્તૃત્વ પણ છે અને તેટલું ભોક્તૃત્વ પણ છે, અને એ સમયે અકર્તૃત્વ પણ છે અને અભોક્તૃત્વ પણ છે. પણ કરવા લાયક છે એવી બુદ્ધિ ત્યાં નથી. બુદ્ધિ સભા ઉપર છે, આત્મા ઉપર છે. એ કારણે નબળાઈથી રાગનું પરિણમન થાય છે. માટે પરિણમન છે તો કરતા શું? જે ભાવરૂપે પરિણમે, પણ કરતા નથી. કઈ અપેક્ષાએ કે હું એની અંદર કર્તૃત્વ બુદ્ધિ નથી, એ મારું કાર્ય છે એવું બુદ્ધિ નથી. પણ પરિણમે છે તો જ્ઞાન જાણે છે તેટલો રાગનો કરતા છે, પરનો કરતા નહીં. પરના કાર્યમાં હું નિમિત્ત માત્ર છું, એવા રાગના પરિણમનમાં જ્ઞાની એને જાણે છે. વિશેષ ચર્ચા આવતીકાલે આ નિમિત્તની. તો આપણે પણ આપણા સ્વભાવને ઓળખી, જાણી, પ્રતીતિ કરીને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વેતાતો પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. यह जिनवाणी की स्तुति अल्पभूति परमाण हम सेवक विनती करे देवता मुनिना हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणा गए शो पावे सुख चैन जावानी के ज्ञान थे सूझे लोकालो सोवाणी मस्तक चढ़ो सदा देतो दो. नमो रिंगटाणं नमो सिद्धणं नमो ऐरणं नमो वजणं नमो लय सवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केलिपंतो धम्मो मंगलम चत्तारि लोकुतमा अरिहंता लोकुतमा सिद्धा लोकुतमा शाहु लोकुतमा केवलिपंतो धम्मो लोकुतमा चत्तारि शरणं भोजामि अरिहंते शरणं भोजामि सिद्धे शरणं भोजामि शाहु शरणं भोजामि केवलिपंतो धम्मो शरणं भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो.